બાળકોનું બાઇબલ રજૂ કરે છે નૂહ અને જળ પ્રલય. નૂહ એક એવો વ્યક્તિ હતો જે ઈશ્વરની ભક્તિ કરતો હતો. બાકીના દરેક વ્યક્તિઓ ઈશ્વરને ધિક્કારી અને તેની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું. એક દિવસે ઈશ્વરે આંચકો લાગે તેવી વાત જણાવી. આ ભૂંડી દુનિયાનો હું નાશ કરીશ. ઈશ્વરે નૂહને કહ્યું, તું અને તારું કુટુંબ બચી જશો. દેવે નૂહને ચેતવણી આપી, એક જળ પ્રલય આવનાર છે અને આખી પૃથ્વીને તે ઢાંકી દેશે. દેવે નૂહને ચેતવણી આપી, એક જળ પ્રલય આવનાર છે અને આખી પૃથ્વીને તે ઢાંકી દેશે. લાકડાનું એક મોટું જહાજ બનાવ, જે તારા કુટુંબ માટે તથા મોટા પ્રાણીઓ માટે પૂરતું હોય. નૂહને હુકમ કરવામાં આવ્યું. દેવે નૂહને ચોક્કસ માહિતી આપી. નૂહ કાર્યમાં વ્યસ્ત થઈ ગયો. જ્યારે નૂહે લોકોને સમજાવ્યું કે તે શા માટે વહાણ બનાવી રહ્યો છે, ત્યારે કદાચ લોકોએ તેની મશ્કરી કરી હતી. તેણે લોકોને ઈશ્વર વિશે જણાવવાનું ચાલુ રાખ્યું. કોઈએ તેનું સાંભળ્યું નહીં. નૂહનો વિશ્વાસ મોટો હતો. એ પ્રકારનો વરસાદ પડ્યો ન હોવા છતાં તેણે ઈશ્વર પર ભરોસો મૂક્યો. ઝડપથી વહાણ તૈયાર થઈ ગયું, જેથી તેની પર પુરવઠો ચડાવી શકાય. હવે પ્રાણીઓનો વારો આવ્યો. ઈશ્વરે અમુક પ્રાણીઓની 7 જાતિઓ અને બીજા પ્રકારના પ્રાણીઓની 2 જાતને અંદર લીધી. નાના મોટા પંખીઓએ, નાના પ્રાણીઓ તથા મોટા પ્રાણીઓએ વહાણની અંદર પ્રયાણ કર્યું. જ્યારે તે પ્રાણીઓને અંદર લઈ રહ્યો, ત્યારે લોકોએ કદાચ બૂમો પાડીને તેની મશ્કરી કરી. તેઓએ ઈશ્વરની વિરુદ્ધ પાપ કરવાનું બંધ કર્યું નહીં. તેમણે વહાણમાં પ્રવેશ કરવા માટે પણ પૂછ્યું નહીં. આખરે જ્યારે બધા પશુઓ અને પંખીઓ વહાણમાં આવી ગયા, વહાણમાં આવી જા, દેવે નૂહને આમંત્રણ આપ્યું. તું અને તારું કુટુંબ, નૂહ, તેની પત્ની, તેના 3 દીકરાઓ અને તેમની પત્નીઓ વહાણમાં પ્રવેશ કર્યો. ત્યાર પછી ઈશ્વરે વહાણનો દરવાજો બંધ કર્યો. ત્યાર પછી વરસાદ આવ્યો. 40 દિવસ ને રાત એટલો બધો ધોધમાર વરસાદ પડ્યો કે તેણે આખી પૃથ્વીને ઢાંકી દીધી. ગામો અને નગરો પર આકાશના ઝરાઓ ખુલી ગયા. જ્યારે વરસાદ બંધ થયો, ત્યારે પર્વતો પણ પાણીથી ઢંકાઈ ગયા હતા. દરેક શ્વાસ લેનારું પ્રાણી મૃત્યુ પામ્યું. જ્યારે પાણી ઉપર ચડ્યા, તેની સાથે વહાણ પણ પાણી પર તરવા લાગ્યું. કદાચ વહાણની અંદર અંધારું, ખાડા ટેકરાવાળું અને વિહામણું પણ લાગ્યું હશે, પણ વહાણે નૂહનું જળ પ્રલયથી રક્ષણ કર્યું. 5 મહિનાના જળ પ્રલય પછી ઈશ્વરે સૂકવતો પવન મોકલ્યો. ધીરેથી વહાણ અરારાટ પહાડ પર આવીને ઊંચા સ્થાન પર થંભી ગયું. નૂહ બીજા 40 દિવસ સુધી પાણી ઓસર્યા નહીં ત્યાં સુધી વહાણમાં રહ્યો. નૂહે એક કાગડાને અને કબૂતરને બારી ખોલીને બહાર મોકલ્યા. છૂપકી જગ્યા ન મળવાથી કબૂતર નૂહ પાસે પાછું આવ્યું. 1 અઠવાડિયા પછી નૂહે ફરી પ્રયત્ન કર્યો. ત્યારે કબૂતર પોતાની ચાંચમાં જૈતૂન વૃક્ષનું પાંદડું લઈને પાછું ફર્યું. ત્યારે પછીના અઠવાડિયે જ્યારે કબૂતર પાછું ફર્યું નહીં, ત્યારે નૂહને ખબર પડી કે પૃથ્વી પર પાણી સુકાઈ ગયા હતા. ઈશ્વરે નૂહને કહ્યું કે હવે વહાણની બહાર જવાનો સમય આવી ચૂક્યો હતો. નૂહે અને તેના કુટુંબે મળીને બધા પ્રાણીઓને બહાર કાઢ્યા. નૂહને કેટલો બધો આભારી અનુભવ થયો હશે. તેણે એક વેદી બનાવીને ઈશ્વરનું ભજન કર્યું કે જેણે તેને અને તેના કુટુંબને ભયંકર જળ પ્રલયમાંથી બચાવ્યા. ઈશ્વરે નૂહને અદ્ભુત વચન આપ્યું. ઈશ્વરે કહ્યું કે તે પાપની શિક્ષા માટે કદી જળ પ્રલય મોકલશે નહીં. ઈશ્વરે આ વચન માટે યાદગાર વસ્તુ આપી છે. મેઘધનુષ ઈશ્વરના વચનનું ચિહ્ન છે. નૂહ અને તેના કુટુંબે જળ પ્રલય પછી નવી શરૂઆત કરી. સમય જતાં નૂહના વસંજોએ આખી પૃથ્વીને લોકોથી ભરપૂર કરી.
એટલે દુનિયાના બધા લોકો નૂહ અને તેના બાળકો દ્વારા પેદા થયા. આમીન. ઈશ્વર જાણે છે કે આપણે ખરાબ બાબતો કરી છે જેને તે પાપ કહે છે. પાપની શિક્ષા મોત છે. ઈશ્વર આપણને પ્રેમ કરે છે. તેમણે તેના પુત્ર ઈસુને વધ સ્તંભ પર મૃત્યુ પામવા મોકલી આપ્યા, જેથી આપણા પાપની શિક્ષાનું દેવું ચૂકવી શકે. ત્યારબાદ તેઓ મૃત્યુમાંથી ઉઠીને સ્વર્ગમાં ગયા છે. હવે ઈશ્વર આપણા પાપ માફ કરી શકે છે. જો તમે તમારા પાપથી પાછા ફરવા માંગતા હો તો ઈશ્વરને કહો કે વહાલા ઈશ્વર, હું માનું છું કે ઈસુ મારા માટે મરી ગયા છે અને ફરી જીવતા થયેલા છે. કૃપા કરીને મારા જીવનમાં આવો અને મારા પાપોની માફી આપો, જેથી મને નવું જીવન પ્રાપ્ત થાય અને જેથી તમારી સાથે સદાકાળ જીવી શકું. તમારો બાળક બનવા મારી મદદ કરો. આમીન. બાઇબલ વાંચો અને ઈશ્વરની સાથે દરરોજ વાત કરો. બાળકોનું બાઇબલ. લેખક એડવર્ડ હ્યુઝ. આવાજ તસદ્દુક નુરાની. આ વાર્તાઓ બાઇબલ ફોર ચિલ્ડ્રનની તરફથી રજૂ કરવામાં આવી રહી છે. વધુ માહિતી માટે અમારી વેબસાઇટ www.bibleforchildren.org ઓપન કરો.